નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં એસપીજી ગ્રુપની બેઠક મળી નગર પ્રવેશદ્વાર પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાવલી ડેસર તાલુકામાં સંગઠન મજબૂત બનાવવા માટે આ બેઠકનું આયોજન કરાયું। એસપીજી ગ્રુપ દ્વારા મેરેજ એક્ટમાં સુધારો સહિતની 4 માંગણી રાજ્ય સરકાર પાસે કરાઈ રહી છે અને તેમાં ગુજરાતના 80થી વધુ ધારાસભ્યોએ સમર્થન પણ આપ્યું છે। આ અનુસંધાને સાવલી નગર અને ડેસર સાવલી તાલુકામાં સંગઠન મજબૂત બને તેની જનજાગૃતિના આશય સાથે એસપીજી ગ્રુપના મધ્ય ગુજરાત અધ્યક્ષ વિરાંગ પટેલ, જિલ્લા પ્રમુખ આશિષ પટેલ, સાવલી પ્રભારી સુરેશ પટેલ સહિત કાર્યકર્તાઓએ સાવલી નગર પ્રવેશદ્વાર પાસે આવેલ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને જય સરદારના નારા સાથે હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી સાવલી પ્રેસ ક્લબના પ્રમુખ વિમલભાઈ પટેલના ગ્રાઉન્ડમાં એસપીજીના મધ્ય ગુજરાત પ્રમુખ વિરાંગ પટેલની અધ્યક્ષતામાં અને આશિષ પટેલ તેમજ જિલ્લા પ્રમુખ સાવલી પ્રભારી સુરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ બેઠક યોજવામાં આવી, જેમાં આગંતુક મહેમાનોનું સ્વાગત કરાયું। સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ પટેલ, હસુભાઈ પટેલ, નિખિલભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, કચ્છી સમાજના મુન્નાભાઈ સહિત સાવલી ડેસર તાલુકાના એસપીજી કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જય સરદાર, જય ઉમા કોડલ। આજે સાવલી તાલુકાની અંદર એસપીજી અમારા જે કાર્યકરો છે એમની આજે મુલાકાત થઈ અને અમારી જે એસપીજીની લડત છે, જે મેરેજ એક્ટના સુધારા માટેની જે અમારી ચળવળ છે, એ ચળવળ આજે તમે જો ગુજરાતભરમાં ચાલી રહી છે, તો એના અનુસંધાનમાં લઈ આજે અમારી આ ટીમ સાવલી ખાતેની મુલાકાત લીધી છે। મારી સાથે અમારા બરોડા જિલ્લાના એસપીજી પ્રમુખ પણ આશિષભાઈ પટેલ પણ હાજર છે, સાવલીના પ્રભારી સુરેશભાઈ પટેલ પણ છે। એટલે ટૂંક સમયની અંદર અહીંયા એસપીજી સંગઠન પણ ખૂબ જ મજબૂત થશે એવી અમને આશા છે અને અમારી જે 4 મુદ્દાની લડત છે સરકાર સામે, ચોક્કસ અમને અહીંયાથી ન્યાય મળશે અને અમને સરસ ટેકો મળશે એવી અમે આશા રાખીએ છીએ। જય સરદાર, જય સરદાર। આપનું નામ? વિરાંગ પટેલ, એસપીજી મધ્ય ગુજરાત અધ્યક્ષ।